હેલો ફ્રેન્ડ્સ, શું હાલચાલ છે? મજામાં છો? આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય મેથ્સ, ત્રીજું પ્રકરણ શ્રેણિક એટલે કે ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહેવાશે. આજે આપણે તેમાં શીખીશું લેક્ચર નંબર 2માં સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 1, 2, 3, 4 અને 5 આપણે શીખીશું તેમાં. તો લેક્ચર નંબર 2 છે. હવે જોઈએ કે આપણને રકમમાં આપેલું છે દાખલો જે છે સ્વાધ્યાય 3.1નો કે શ્રેણિક એ બરાબર 2, 5, 19 અને -7 આપેલા છે અને 35, -2, 5/2 અને 12 અને √3, 1, -5 અને 17 આપેલા છે, 17 આપેલા છે. તો સૌથી પહેલો સવાલ છે કે શ્રેણિકની કક્ષા એટલે કે m/n. m એટલે થશે હાર અને n થશે સ્તંભની સંખ્યા. તો અહીંયા તમે જુઓ કે 1, 2 અને 3. તો હાર કેટલી છે? 3 હાર છે અને સ્તંભ આપેલા છે 1, 2, 3 અને 4 સ્તંભ આપેલા છે. એટલે કે આ મેટ્રિક્સની કક્ષા થશે, એટલે કે શ્રેણિકની કક્ષા થશે m/n, એટલે કે 3 જે છે રો છે અને 4 છે સ્તંભ છે, એટલે 3/4. બીજો સવાલમાં પૂછેલું છે ઘટકોની સંખ્યા. તે કઈ રીતે આપણે મેળવીશું ઘટકોની સંખ્યા? તો ઘટકોની સંખ્યા મેળવવા માટે 3 અને 4નો ગુણાકાર કરો તો કેટલો થશે? 12. તો ઘટકોની સંખ્યા આવશે 12. હવે A1 અને 3 મેળવવો છે, એટલે કે A1 એટલે કે પ્રથમ રો જે છે, એટલે આપણી પાસે આ મેટ્રાઇસિસ આપ્યો છે 2, 5, 19, -7, 35, -2, 5/2 અને 12, √3, 1, -5 અને 17. ઓકે, તો પ્રથમ જે છે રો એટલે પહેલી રો થઈ ગઈ અને ત્રીજી કોલમ, પહેલી રો અને ત્રીજી કોલમ. તો પહેલી રો એટલે કે આ અને ત્રીજી કોલમ એટલે 19 આવશે જવાબ. બીજું પૂછેલું છે કે 2, 1 એટલે કે બીજી રો અને પહેલી કોલમ. આ બીજી રો છે, રો 2 અને પહેલી કોલમ એટલે કે C1 કોમન છે 35 એટલે કે 35 આવશે. A33 એટલે કે ત્રીજી રો અને ત્રીજી કોલમમાં સામાન્ય અવયવો છે -5. અને A24 એટલે કે બીજી રો અને ચોથી કોલમ. આ બીજી રો અને ચોથી કોલમ એટલે કે 12, એટલે કે 12 થશે. A23 એટલે કે બીજી રો અને ત્રીજી કોલમ. આ ત્રીજી કોલમ, આ C1, C2 અને C3 આ ત્રીજી કોલમ થઈ એટલે આવશે 5/2. ઓકે, તો આપણી બધી કિંમત મેળવી લીધેલી છે. હવે જોઈએ દાખલા નંબર 2. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય. કેટલા ઘટકો હોય? 24 ઘટકો. હવે ઘટકો માટે આપણી પાસે ખબર છે કે જો m/n મેટ્રિક્સ હોય તો એના ઘટકો થાય m × n બરાબર 24. તો શક્ય કક્ષાઓ કઈ હોય? તો શક્ય કક્ષાઓ બરાબર. હવે 24ના તમે ભાગ પાડો એટલે કે 1 × 24, બીજું 2 હોય તો 2 × 12, 3 હોય તો 3 × 8 ને 6 હોય તો 6, 4 હોય અહીંયા 4 લઈએ, 4 × 6, 5 ને પછી તો રિપીટ થવા લાગશે. તો 1 × 24 હોય તો 24 × 1 પણ લખી શકાય. 2 × 12 હોય તો 12 × 2 લખી શકાય. 3 × 8 હોય તો 8 × 3 લખી શકાય અને 6 × 4 લખી શકાય. તો ટોટલ આપણે જોઈએ શક્ય કક્ષાઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 થશે. જો ઘટકોની સંખ્યા 13 હોય એટલે કે m × n બરાબર 13, તો શક્ય કક્ષાઓ કેટલી થશે કે 13 × 1 અથવા તો
1 ગુણ્યા 13. આ શું બતાવે છે કે આ જે છે એ એમ જે છે તે હાર બતાવે છે, એટલે કે 13 હાર અને 1 સ્તંભ છે. અહીંયા પ્રથમ જે છે તે હારની સંખ્યા અને બીજું જે છે તે સ્તંભ બતાવે છે. તો જે શક્ય કક્ષાઓ કેટલી થશે? આમાં 2 થશે. 13 ગુણ્યા 1 એટલે કે 13/1 અને 1/13. બરોબર છે. પછીનો પ્રોબ્લેમ લઈએ. જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? તો 18 ઘટકો છે એટલે કે m/n શ્રેણિક હોય જેમાં m છે તે હાર થશે અને n છે સ્તંભ. તો m × n તમ આપણને 18 આપેલું છે. તો શક્ય ઘટકો કયા કયા થશે? તો 1 ગુણ્યા 18 એટલે કે 18 ગુણ્યા 1 લખી શકાય ને. 2 ગુણ્યા 9 એટલે કે 9 ગુણ્યા 2. શા માટે? કારણ કે શ્રેણિકમાં ક્રમનું મહત્વ ખૂબ જ છે. 3 લઈએ તો 3 ગુણ્યા 6 એટલે કે 6 ગુણ્યા 3 થશે. 4 લઈએ તો 4 વડે નહીં થશે, 5 વડે નહીં થશે અને 6 વડે તો પાછું રિપીટેશન થશે. તો ટોટલ શક્ય કક્ષાઓ 6 આવશે આમાં. પછી જો ઘટકો 5 હોય એટલે કે m × n 5 હોય તો શક્ય ઘટકો બરાબર 5 ગુણ્યા 1 એટલે કે 1 ગુણ્યા 5 લખી શકાય, એટલે કે 2 થશે. એટલે કે m/n મેટ્રિક્સમાં આપણે જોઈએ કે તો 5 રો અને 1 સ્તંભ હોય અથવા 1 રો અને 5 સ્તંભ હોઈ શકે. બરોબર છે. ખૂબ સિમ્પલ દાખલો છે. હવે દોસ્તો આપણે પછીનો દાખલો લઈએ કે 2/2 શ્રેણિક A આઈજેના સભ્યો છે. હવે પહેલાં તો 2/2 શ્રેણિક આપણે લખીએ, એટલે કે A11 એટલે કે પહેલી હાર અને પહેલો સ્તંભ, પહેલી હાર અને બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર અને બીજો સ્તંભ. હવે પહેલું આપણે લઈએ. 1 નંબરમાં શરત આપેલી છે કે aij બરાબર i + j²/2. તો આપણે પહેલાં a11 શોધીએ. તો a11 એટલે કે i બરાબર 1 લઈ લો અને j બરાબર પણ 1 લઈ લો, એનો સ્ક્વેર કરો /2. અહીંયા 2 છે, 2નો વર્ગ કેટલો થશે? 4. 4/2 બરાબર 2. પછી a21 લઈ લઈએ એટલે કે i બરાબર 2 લઈએ અને j બરાબર 1 લઈએ, એનો સ્ક્વેર /2 છે. 2 + 1 એટલે 3 થશે. 3નો વર્ગ એટલે 9. 9/2. પછી આપણે લઈએ કે a12 એટલે કે i બરાબર 1 અને j બરાબર 2 લઈએ, એનો સ્ક્વેર કરીએ /2 લઈએ. 2 + 1 3. 3નો વર્ગ એટલે કે 9. 9/2 થશે. અને a22 લઈએ એટલે કે i બરાબર 2 અને j બરાબર 2, એનો સ્ક્વેર કરીએ /2. 2 + 2 એટલે કે 4. 4નો વર્ગ 16. 16/2 એટલે કે 8. તો આપણે જોઈએ કે એ મેટ્રિક્સમાં બધી કિંમત મૂકો એટલે કે 2 9/2 થશે અને a12 ની જગ્યાએ 9/2 અને a22 ની જગ્યાએ 8 થશે. બરાબર છે. તો આ આપણો જવાબ આવશે. ઓકે દોસ્તો, હવે પછી આપણે aij બરાબર i/j આપેલું હોય તેનું આપણે લઈએ. તો aij બરાબર i/j એટલે કે a11 લઈએ પહેલા. તો 11 એટલે કે 1, i બરાબર 1, j બરાબર 1 એટલે કે 1. પછી 21 લઈએ, a21 એટલે કે i બરાબર 2 અને j બરાબર 1 એટલે કે જવાબ 2 આવશે. a12 લઈએ એટલે કે i બરાબર 1 અને j બરાબર 2 એટલે કે 1/2. a22 લઈએ તો a22 એટલે i બરાબર 2 અને j બરાબર 2 એટલે કે 1. તો
શ્રેણિક આપણે લઈએ તો 1, A11 એટલે 1, A21 એટલે 2, A12 એટલે 1/2 અને A22 એટલે 1. તો આપણો જવાબ આવશે. ઓકે, થર્ડ આપણે લઈએ કે AIJ બરાબર I પ્લસ 2J નો સ્ક્વેર, એટલે કે AIJ બરાબર I પ્લસ 2J નો સ્ક્વેર બાય 2 છે, બાય 2. ઓકે, અહીંયા આપણી પાસે A બરાબર A11 A12 છે અને શ્રેણિકમાં A11 A12 અને A21 એટલે કે બીજી હાર અને પહેલો સ્તંભ અને બીજી હાર અને બીજો સ્તંભ એટલે કે A22. હવે આપણે A11 મેળવીએ એટલે કે I બરાબર 1 અને 2 J બરાબર 1 એટલે કે 2 into 1 નો સ્ક્વેર બાય 2 એટલે કે 2 plus 1 3, 3 નો સ્ક્વેર 9/. A21 લઈએ, I બરાબર 2 પ્લસ J બરાબર 1 એટલે કે 2 into 1 આખાનો સ્ક્વેર છેદમાં 2 એટલે કે 2 plus 2 એટલે કે 4 નો સ્ક્વેર બાય 2 એટલે કે 16/2 એટલે કે 8 આવશે. A12 I બરાબર 1 અને J બરાબર 2 આખાનો સ્ક્વેર બાય 2, 2 2 4, 4 ને 5, 5 નો વર્ગ 25/2 A22. તો I બરાબર 2 અને 2 into J બરાબર 2 આખાનો સ્ક્વેર બાય 2 એટલે કે 4, 4 ને 2 6, 6 નો વર્ગ 36/2 એટલે કે 18 આવશે. તો એની આપણે કિંમત જોઈએ તો એ બરાબર આપણને જે કિંમત મળી તે A11 એટલે કે 9/2 અને A21 એટલે કે 8, A12 એટલે કે 25/2 અને A22 એટલે કે 18. તો આપણો જવાબ આવશે. પછીનો દાખલો જોઈએ તો સૌથી પહેલા 3/4 મેટ્રિક્સ એટલે કે શ્રેણીના સભ્યો આપણે મેળવવાના છે. તો સૌથી પહેલા 3/4 મેટ્રિક્સ લઈ લઈએ. આનો મતલબ થયો 3 જે છે તે 3 હાર છે અને 4 સ્તંભ છે એવો મેટ્રિક્સ આપણે લેવાનો છે. એટલે કે 3 હાર એટલે કે A11 પહેલી હાર અને પહેલી સ્તંભ, પહેલી હાર અને બીજા સ્તંભ, પહેલી હાર અને ત્રીજા સ્તંભ અને પહેલી હાર અને ચોથો સ્તંભ. પછી બીજી હાર પહેલા સ્તંભમાં આવેલો ઘટક, બીજી હાર અને બીજા સ્તંભમાં આવેલો ઘટક, બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક અને બીજી હાર અને ચોથા સ્તંભમાં આવેલો ઘટક, ત્રીજી હાર અને પહેલા સ્તંભમાં આવેલો ઘટક, ત્રીજી હાર અને બીજા સ્તંભમાં આવેલો ઘટક, ત્રીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક, ત્રીજી હાર અને ચોથા સ્તંભમાં આવેલો ઘટક. ઓકે, તો આપણી પાસે છે કે AIJ એટલે કે અહીંયા I બરાબર રો અને J બરાબર સ્તંભ 1/2 -3I પ્લસ J આપણે લખીએ. તો સૌથી પહેલા A11 મેળવીએ. તો A11 એટલે કે 1/2 3 into 1 પ્લસ J એટલે કે 1 કિંમત મૂકી, -3 plus 1 એટલે કે -2/2 એટલે કે 1. પછી A21 લઈએ તો 1/2, 2 એટલે કે 2 એટલે કે 3 into 2 plus J એટલે કે 1, -6 plus 1 એટલે કે -5/2 એટલે કે 5/2 આવશે. A31 લઈએ એટલે કે 1/2, અહીંયા 3 into I બરાબર 3 અને J બરાબર 1 લઈએ એટલે કે -9 plus 1 એટલે કે -8/2 એટલે કે 4. A12 લઈએ
તો A12 માં 1/2 1 2 એટલે કે અહીંયા 3 into 1 પ્લસ જે એટલે 2 એટલે કે -1/2 એટલે કે 1/2 એ 2 અને 2 એટલે કે 1/2 -3 into 2 ને જે બરાબર 2 લખીએ. ઓકે, તો -6 plus 2 એટલે કે 4/2 એટલે કે 2 એ 3 2 લખીએ એટલે કે 1/2 -3 into 3 plus 2 એટલે કે -9 plus 2 એટલે કે 7/2 એ 1 3 બરાબર. બીજો આપણે લખીએ કે A13 તો A13 બરાબર એટલે કે 1/2 1 એટલે કે -3 plus 3 એટલે કે 0 આવશે. A23 તો 1/2. હવે તો આપણે 2 લખીએ તો I બરાબર 2 એટલે કે -3 into 2 I બરાબર લખ્યું અને જે બરાબર આપણે 3 લખીએ તો -6 plus 3 એટલે કે -3 એટલે કે 3/2 આવશે. A33 એટલે કે 1/2 તો છે -3 into 3 પ્લસ જે બરાબર 3 એટલે -9 plus 3 એટલે કે -6/2 એટલે કે -6 એટલે કે માનાકમાંથી બહાર નીકળે એટલે +6/2 એટલે કે 3 થશે. પછી A14 તો A14 બરાબર આ 1/2 તો છે. હવે 1 લઈએ તો -3 plus j એટલે કે 4 એટલે કે 1/2 A24 એટલે કે 1/2 2 એટલે કે -3 into 2 6 plus 4 એટલે કે -2 એટલે કે +2/2 એટલે કે 1 3 4 એટલે કે 1/2 તો છે. I બરાબર 3 એટલે કે 3 into 3 એટલે -9 અને j બરાબર 4 એટલે કે -5 માનાકની બહાર નીકળે એટલે કે +5/2. ઓકે, તો જોઈએ કિંમત આપણે બધી મૂકી દઈએ. તો કિંમત મૂકીએ તો આપણને જવાબ જે મળશે તે જોઈએ કે A બરાબર A11 છે 1 2 1ની જગ્યાએ મૂકો 5/2 અને 3 1ની જગ્યાએ 4. પછી A12 એટલે કે આ 1 2 2 2ની જગ્યાએ બધી કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે. એટલે કે 1/2 2 2ની જગ્યાએ 2 અને 3 2ની જગ્યાએ 7/2 1 3ની જગ્યાએ 0 3/2 અને 3 અને 1 4ની જગ્યાએ 1/2 2 4ની A24ની જગ્યાએ 1 અને A34ની જગ્યાએ 5/2. ઓકે, તો આ તમારો આન્સર છે. ઓકે, બીજો દાખલો હવે સોલ્વ કરીએ. તો સૌથી પહેલા આપણે 3/4 લખી દઈએ કે A11 A12 A13 A14 A21 A22 અને A23 અને A24 A31 A32 અને A33 અને A34. ઓકે, ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે પણ તમારે ગણતરી વધારે લખવાની રહેશે. હવે આ જે આપણને આપેલું છે કે Aij બરાબર 2i માઇનસ જેમાં બધી કિંમત મૂકો. તો સૌથી પહેલા A11 એટલે કે 2 into 1 minus 1 એટલે કે 2 minus 1 એટલે 1. પછી A21 એટલે કે 2 તો છે 2 into 2 minus 1 એટલે કે 4 minus 1 એટલે 3. પછી A31 આપેલું છે એમાં 2 into 3 minus 1 એટલે કે 3 into 2 6 minus 1 એટલે 5. ઓકે, પછી A12 તો 1 2 તો છે આપણી પાસે
આઈ 1 લ્યો અને જે બરાબર 2 લ્યો. 2 - 2 એટલે 0. એ 2 2. તો 2 ઇન્ટુ આઈ બરાબર 2 અને જે બરાબર 2 એટલે 4 - 2 એટલે 2. એ 3 2. તો 2 આઈ બરાબર 3 માઇનસ 2 એટલે કે 6 - 2 એટલે કે 4. પછી લઈએ એ 1 3. તો 2 આઈ બરાબર 1 અને જે બરાબર 3 એટલે કે -1. એ 2 3. એટલે કે 2 તો છે, આઈ બરાબર 2 અને જે બરાબર 3 એટલે 4 - 3 એટલે 1. એ 3 3. કે 2 આઈ બરાબર 3 અને જે બરાબર પણ 3 એટલે 6 - 3 એટલે 3. એ 1 4. એટલે કે 2 ઇન્ટુ આઈ બરાબર 1 -4 એટલે કે -2. એ 2 4. એટલે કે 2 ઇન્ટુ 2 -4. 4 - 4 એટલે 0. એ 3 4. એટલે કે 2 ઇન્ટુ આઈ બરાબર 3 અને જે બરાબર 4. 6 - 4 એટલે 2. તો આપણી પાસે એ ની અંદર હવે કિંમત બધી મૂકીએ. તો કિંમત મૂકીએ તો A11, A21, A31 ની બધાની કિંમત આપણે મૂકીએ એટલે કે 1 3 અને 5. A12 એટલે કે 0, 22 એટલે 2 અને 4. A13 એટલે -1, A23 એટલે 1 અને 3 3 એટલે કે 3 અને A14 એટલે કે -2 અને 24 એટલે 0 અને 34 એટલે 2. તો આપણી શ્રેણિકની રચના થયેલી છે. ઓકે દોસ્તો, તો ધ્યાન રાખીને તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 3માં ફરીથી આપણે મુલાકાત લઈશું. ઓકે, ધન્યવાદ. ટેક કેર.